દિલ્હી વિધાનસભાનું સત્ર હવે 9 જાન્યુઆરી સુધી ચાલશે. શિક્ષણ મંત્રી આશિષ સુદે આપી વિગતો. દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી આશિષ સુદે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાના ચાલુ શિયાળુ સત્રની સમયમર્યાદામાં 1 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ સત્ર 8 જાન્યુઆરીએ પૂર્ણ થવાનું હતું, પરંતુ હવે તે 9 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે જનહિતના બાકી રહેલા મહત્વના કામો અને વિવિધ બિલો પર વિસ્તૃત ચર્ચા કરવા માટે સરકાર દ્વારા સત્ર લંબાવવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્રના છેલ્લા દિવસોમાં દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ, શિક્ષણ ક્ષેત્રે નવા સુધારા અને અન્ય વહીવટી પ્રશ્નો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની શક્યતા છે. શિક્ષણ મંત્રી આશિષ સુદે ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીમાં પ્રત્યેક મુદ્દા પર ગહન ચર્ચા થવી અનિવાર્ય છે અને તેથી જ ધારાસભ્યોને વધુ સમય મળી રહે તે હેતુથી આ 1 દિવસનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે હવે 9 જાન્યુઆરીએ પણ વિધાનસભામાં પ્રશ્નકાળ અને વિશેષ ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે. વિધાનસભા સચિવાલય દ્વારા પણ આ અંગે સત્તાવાર સૂચના જારી કરી તમામ ધારાસભ્યોને જાણ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસ યોજનાઓ અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવા માટે સરકાર આ વધારાનો સમયનો ઉપયોગ કરશે. રાજકીય વિશ્લેષકોના મતે સત્ર લંબાવવાનો આ નિર્ણય દર્શાવે છે કે સરકાર મહત્વના કાયદાકીય કાર્યોને પ્રાથમિકતા આપી તેને વહેલી તકે પૂર્ણ કરવા માંગે છે. देखिए, आज स्पीकर साहब ने हमारे संसदीय कार्य मंत्री की मांग पर सदन को 1 दिन के लिए बढ़ाया है, क्योंकि अमर्यादित टिप्पणी के कारण प्रदूषण पे चर्चा बाकी थी. इसलिए दिल्ली की जनता के काम, दिल्ली के जनता के सरोकारों की चर्चा हेतु संसदीय कार्य मंत्री जी के निवेदन पर स्पीकर साहब ने 1 दिन के लिए सदन को बढ़ाया है. साथ ही साथ उन्होंने इस डेडलॉक को ईज आउट करते हुए इस विषय को विशेषाधिकार समिति के पास और वीडियो की फॉरेंसिक जांच, ताकि विपक्ष संवैधानिक संस्थाओं को बदनाम करने की साजिश न कर पाए, इन 2 विषयों पर आज सदन का अवसान हुआ है. और मेरा मानना है कि विपक्ष की तो आदत है सभी संसदीय मर्यादाओं को ताक पर रखना, सभी संवैधानिक संस्थाओं पे प्रश्न उठाना. अब इसके बाद प्रदूषण पर चर्चा का रास्ता खुलेगा. मैं अब भी आपके माध्यम से अरविंद केजरीवाल जी को कहना चाहता हूं कि उनके नेताओं से अमर्यादित टिप्पणी हुई है. वे ये भी नहीं बता पा रहे हैं कि जब सदन में गुरुओं के सम्मान की बात कर रहे हुई थी तो उन्होंने क्या कहा. ये कहकर मामला समाप्त हो सकता था, मगर अरविंद केजरीवाल जी और उनके दल का अहंकार आसमान को से बड़ा हो गया है.